ખબર છે, ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડર પર નથી લખાતી, એ સીધી માનવતાના દિલ પર કોતરાઈ જાય છે. આજે આપણે સૌ મળીને એવા જ એક દિવસને યાદ કરવાના છીએ. અને જુઓ, આ ખાલી ભૂતકાળને યાદ કરવાની વાત નથી. આ તો એ અંધકારમાંથી એક પ્રકાશનો રસ્તો શોધવાની આપણી સૌની પ્રતિજ્ઞાનો દિવસ છે. પણ એક સવાલ એ છે કે આ દિવસ કેમ? આટલા બધા દિવસોમાંથી ફક્ત 27 જાન્યુઆરી જ શા માટે? આ સવાલનો જવાબ એ આપણને ઇતિહાસના એક એવા પાના પર લઈ જાય છે જ્યાં કદાચ માનવતાએ પોતાનું માથું શરમથી ઝુકાવી દીધું હતું. અને એક વાત સમજવી બહુ જરૂરી છે. આજે યાદ છે ને, એ કોઈ એક દેશ કે કોઈ એક સમુદાયની નથી. આ તો એક એવો ઘા છે જે આખી દુનિયાના દિલ પર છે, અને એટલે જ આખું વિશ્વ સાથે મળીને તેને યાદ કરે છે. તો વાત છે વર્ષ 2005ની. ત્યારે યુનાઇટેડ નેશન્સે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે 27 જાન્યુઆરીનો દિવસ હવેથી આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મૃતિ દિવસ તરીકે ઓળખાશે. પણ સાંભળો, આ ખાલી એક જાહેરાત નહોતી. આ તો આખી દુનિયાએ સાથે મળીને લીધેલો એક સંકલ્પ હતો, એક વચન હતું કે આપણે ભૂલીશું નહીં અને આવું ફરી ક્યારે થવા દઈશું નહીં. પણ આ સંકલ્પની ગહેરાઈને સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે હોલોકોસ્ટ શું હતું. આ એક શબ્દ પાછળ કેટલી વેદના, કેટલી પીડા છુપાયેલી છે. એક વાત સ્પષ્ટ કરી દઉં, હોલોકોસ્ટ એ યુદ્ધમાં થયેલો કોઈ અકસ્માત નહોતો. ના, એ તો એકદમ ઠંડા કલેજે ખૂબ જ પ્લાનિંગ સાથે સરકાર દ્વારા ચલાવવામાં આવેલી એક હત્યાની ફેક્ટરી હતી, જેનો બસ એક જ મકસદ હતો: અમુક ખાસ માનવ સમુદાયોને આ પૃથ્વી પરથી હંમેશ માટે મિટાવી દેવાનો. 60 લાખ! આ ખાલી એક નંબર નથી. જરા વિચારો, આ 60 લાખ અધૂરા સપના છે. 60 લાખ પરિવારોની ચીસો છે. નફરતની આગમાં હોમાઈ ગયેલી 60 લાખ જિંદગીઓની આ એક દર્દનાક, બહુ જ દર્દનાક કહાણી છે. અને આ અત્યાચાર માત્ર યહૂદીઓ પૂરતો સીમિત નહોતો. ના, નફરતનો એ પડછાયો એટલો લાંબો હતો કે એણે લાખો બીજા નિર્દોષ લોકોને પણ પોતાની ઝપટમાં લઈ લીધા. રોમા લોકો, દિવ્યાંગ વ્યક્તિઓ, સરકારના રાજકીય વિરોધીઓ, પત્રકારો, સમલૈંગિક લોકો અને યુદ્ધ કેદીઓ પણ. ટૂંકમાં જે કોઈ પણ નાઝી વિચારધારાના ચોકઠામાં ફિટ ન થયો, એ દરેક વ્યક્તિ આ ક્રૂરતાનો શિકાર બની. તો ચાલો, હવે આપણે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર કે 27 જાન્યુઆરી જ કેમ? આ તારીખને ઇતિહાસમાં અમર બનાવનારી એક ઘટના કઈ હતી? આ તારીખનું કેન્દ્રબિંદુ છે એક નામ, એક એવી જગ્યાનું નામ જે આજે પણ અત્યાચાર અને ક્રૂરતાનું પ્રતીક ગણાય છે: ઓશ્વિટ્ઝ. તારીખ હતી 27 જાન્યુઆરી 1945. આ એ જ દિવસ હતો જ્યારે સોવિયત સૈનિકો ઓશ્વિટ્ઝ બિર્કેનાઉ પહોંચ્યા. એ જગ્યા જેને મોતનું કારખાનું કહેવાતું હતું, એના દરવાજા તોડવામાં આવ્યા. અંદર જે દેખાયું એ માનવતાના ઇતિહાસનું કદાચ સૌથી કાળું, સૌથી ભયાનક સત્ય હતું. એ કેમ્પની મુક્તિ એ નરસંહારના અંતની શરૂઆત હતી, અંધારામાં આશાનું પહેલું કિરણ. અને બસ આ જ કારણ છે કે આ દિવસને આ યાદ માટે પસંદ કરવામાં આવ્યો. તો હોલોકોસ્ટને યાદ કરવાનો મતલબ શું? શું આપણે ફક્ત ભૂતકાળના અંધારામાં જ ખોવાયેલા રહીએ? ના, બિલકુલ નહીં. એને યાદ કરવાનો સાચો અર્થ એ છે કે આપણે એ અંધકારમાંથી જે શીખ્યા એ પાઠના પ્રકાશને આપણા આજના જીવનમાં, આપણા વર્તમાનમાં જીવિત રાખીએ. બહુ સાચી વાત કહી છે કે જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે એ લોકો એને ફરીથી જીવવા માટે મજબૂર થાય છે. આ એકદમ સાચું છે. અને એટલે જ હોલોકોસ્ટને યાદ કરવું એ માત્ર એક સ્મૃતિ નથી, એ એક ચેતવણી છે આપણા સૌના માટે. તો આ ભયાનક ઇતિહાસ આપણને શું શીખવે છે? એમાંથી કયા પાઠ લેવાના છે? જુઓ, પહેલી વાત એ આપણને શીખવે છે કે નફરત અને અસહિષ્ણુતાનું એક નાનકડું બીજ પણ આખા સમાજનો વિનાશ કરી શકે છે. બીજી વાત, જ્યારે ક્યાંય પણ અન્યાય થતો હોય ત્યારે ચૂપ રહેવું એ પણ એ અન્યાયમાં ભાગીદાર બનવા બરાબર છે. અને સૌથી અગત્યની વાત, માનવ અધિકારોનું રક્ષણ કરવું એ કોઈ એકની નહીં પણ આપણા સૌની, આખી દુનિયાની જવાબદારી છે. અને અંતે આખી વાત ફરીને એક જ જગ્યાએ આવીને ઊભી રહે છે. યાદ રાખવું, આ કોઈ રિવાજ કે ઔપચારિકતા નથી. આ આપણી નૈતિક જવાબદારી છે. તો સવાલ એ છે કે આ જવાબદારી આપણે નિભાવીશું કઈ રીતે? એના 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, આપણે પીડિતોને યાદ કરીએ જેથી એમની સ્મૃતિનું સન્માન થાય. બીજું, આપણે આવનારી પેઢીઓને આ સત્ય વિશે જણાવીએ, એમને શિક્ષિત કરીએ જેથી નફરત અને ખોટી વાતો ફરી ક્યારેય જીતી ન શકે. અને ત્રીજું,
અને સૌથી જરૂરી, આપણે માનવ અધિકારોનું રક્ષણ કરીએ જેથી ભવિષ્યમાં આવા અત્યાચારોને આપણે રોકી શકીએ. અંતે બસ આ એક સમીકરણ જ બધું કહી દે છે. સ્મૃતિ એ જ આપણી જવાબદારી છે, કારણ કે જ્યારે આપણે યાદ રાખીએ છીએ ત્યારે જ આપણે એક સારા, એક શાંતિપૂર્ણ અને એક સહનશીલ વિશ્વ બનાવવાની આપણી જવાબદારી નિભાવી શકીએ છીએ. તો ચાલો આપણે સૌ સ્મૃતિની આ જ્યોતને હંમેશા આપણા દિલમાં પ્રજ્વલિત રાખીએ.